નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે સરકારી નોકરીની જે પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને આ નવા નિયમો છે એ જાહેર થવાની સાથે જ લાગુ પણ કરી દેવામાં આવ્યા છે. તો સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. વિડીયો શરૂ કરીએ એ પહેલા હું તમને બે ટ્વીટ્સ બતાવવા માંગુ છું. એ ટ્વીટ્સ તમે એકવાર શાંતિથી વાંચી લો. એના પછી જે આ પરીક્ષાના નવા નિયમો છે એ હું તમને જણાવીશ. તો પહેલું છે, સ્પર્ધાત્મક પરીક્ષા જીવનમાં સફળ થવાનું એકમાત્ર માધ્યમ નથી. ઘણા યુવાનોને લાગે છે યુપીએસસી, જીપીએસસી, એસએસસી, બેન્કિંગ, નીટ, જી વગેરે ક્લિયર કર્યા વિના જીવનમાં કંઈ નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે સફળતાના અનેક રસ્તા છે. સ્પર્ધાત્મક પરીક્ષા એક સારો વિકલ્પ છે, પરંતુ તે એકમાત્ર નથી. તો ઘણા બધા યુવાનો એવા હોય છે કે એમનાથી સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ નીકળી શકતી નથી અને એના કારણે તેઓ હતાશ થઈ જતા હોય છે. તો હું તમને જણાવવા માંગુ છું કે સ્પર્ધાત્મક પરીક્ષા એકમાત્ર વિકલ્પ નથી, સારો વિકલ્પ છે, પરંતુ એકમાત્ર નથી. તમે જીવનમાં બીજું ઘણું બધું કરી શકો છો. મહત્વની વાત, સફળતા માત્ર પરીક્ષામાં નહીં, કુશળતા, મહેનત, સમયનું મૂલ્ય વાળી સાચી દિશામાં છે. જો સરકારી નોકરી જોઈએ છે તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે પૂરી તૈયારી કરો. જો તમારામાં અન્ય ક્ષમતા છે, લેખન, વ્યવસાય, ટેકનોલોજી, કન્ટેન્ટ, ટ્રેડ વગેરે, તો એને સિરિયસલી પરસ્યુ કરો. એટલે કે એવું નથી કે તમે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી અને જીવનમાં સફળતા મેળવી શકો છો. જો તમને બીજું કંઈ પણ આવડતું હોય, લેખન, ડાન્સિંગ, બીજું કોઈ પણ તમને પેઇન્ટિંગ સારું આવડતું હોય, ટેકનોલોજી, કન્ટેન્ટ, ટ્રેન્ડ, તમે સારા વિડીયો બનાવી શકતા હોય, સારું બોલી શકતા હોય, તો પણ તમે જીવનની અંદર સરખી રીતે સફળ થઈ શકો છો. તો તમે આ બાબતને ધ્યાનમાં લેજો. હવે આપણે જે પરીક્ષાના નવા નિયમો છે એના વિશે વાત કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો, સ્પર્ધાત્મક પરીક્ષા, ખોટા પ્રશ્ન માટે બોનસ માર્ક્સ. કોર્સ બહારનો પ્રશ્ન પૂછાશે તો રદ કરાશે પણ માર્ક્સ મળશે. એટલે કે કોઈ પણ ભૂલથી કોઈ પણ પ્રશ્નની અંદર ભૂલ રહી ગઈ હોય અને એની જે પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે અને એ પ્રમાણે નક્કી થાય કે આ પ્રશ્ન છે એ પ્રશ્ન જ ખોટો છે, એ પ્રશ્નની અંદર ભૂલ છે, તો ઉમેદવારોને હવેથી બોનસ માર્ક્સ આપવામાં આવશે. કોર્સ બહારનો પ્રશ્ન પૂછાશે તો રદ કરાશે, પરંતુ તમામ ઉમેદવારોને એના માર્ક્સ આપવામાં આવશે. તો અત્યાર સુધી કેવું હતું કે કોર્સ બહારનો પ્રશ્ન પૂછાય તો એને રદ કરી દેવામાં આવતો હતો અને ઉમેદવારોને માર્ક્સ પણ મળતા નહોતા. તો હવે ખોટો પ્રશ્ન હશે તો એના તમને બોનસ માર્ક્સ મળશે અને કોર્સ બહારનો પ્રશ્ન પૂછાશે તો એને રદ કરાશે પણ તમને માર્ક્સ મળી જશે. સ્ટાફ સિલેક્શન એસએસસી ની આન્સર કી અને ઉમેદવારે ઉઠાવેલા વાંધા અંગે માર્ગદર્શિકાનો નવો સેટ જારી કર્યો છે. કમિશને સ્પષ્ટતા કરી છે કે હવેથી વિવાદિત પ્રશ્નોના કેસમાં વિષય બાબત નિષ્ણાતનો નિર્ણય અંતિમ ગણાશે. ગયા વર્ષે વિક્રેતાઓની અનિયમિતતાઓ, પ્રશ્નપત્રોનું ધોરણ અને સામાન્યકરણ પ્રક્રિયા સહિત વિવિધ મુદ્દાને આવરી લેતી 55,000 ફરિયાદો મળી હતી. આમાંથી ઘણા કેસ અદાલતમાં પણ પહોંચ્યા. પરિણામે ફેરફારો લાગુ પડ્યા છે. તમે જોઈ શકો છો જે કયા કયા ફેરફાર લાગુ પડ્યા છે. કોઈ પ્રશ્ન ખોટો / અસ્પષ્ટ હોય તો બોનસ ગુણ. જો કોઈ પ્રશ્ન ખોટો જણાય અથવા તો જો આપેલા વિકલ્પમાંથી કોઈ પણ સાચો જવાબ ના હોય તો પ્રશ્ન રદ કરવામાં આવશે. તે ચોક્કસ પ્રશ્ન માટે ફાળવેલ ગુણ બધા ઉમેદવારોને આપવામાં આવશે. આ નવો નિયમ આવી ગયો છે. તમામ ઉમેદવારોએ જેટલાય પણ પરીક્ષા આપી છે એ તમામને ગુણ મળી જશે. પહેલા શું હતું, જો કોઈ પ્રશ્ન ખોટો અથવા અસ્પષ્ટ હોય તો તે ફક્ત દૂર કરવામાં આવતો હતો. ગુણ ફક્ત તે ઉમેદવારોને આપવામાં આવતા હતા જેમણે તેને ઉકેલવાનો પ્રયાસ કર્યો હોય. તો હવે તમે એ પ્રશ્નનો જવાબ સાચો લખ્યો હોય, ખોટો લખ્યો હોય, ઈ વિકલ્પ ટીક કર્યો હોય, કંઈ પણ કર્યું હોય, તમને એ પ્રશ્ન ખોટો હતો તો એનો 1 માર્ક્સ ડાયરેક્ટ મળી જશે. 1 માર્ક્સ, 2 માર્ક્સ, જે પ્રમાણે પરીક્ષા હોય એ પ્રમાણે. કોઈ એક પ્રશ્નની અંદર એક કરતા વધારે વિકલ્પ સાચા હોય, જો કોઈ પ્રશ્નમાં 2 કે 3 વિકલ્પ સાચા હોય તો ગુણ ફક્ત તે જ ઉમેદવારોને આપવામાં આવશે જેમણે તે સાચા વિકલ્પોમાંથી એક પસંદ કર્યો હોય. ખોટો વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારોને નકારાત્મક ગુણને પાત્ર રહેશે. પહેલા શું હતું, પહેલા ખોટો વિકલ્પ પસંદ કરનારાઓને પણ ગુણ આપવામાં આવતા હતા. આ જોગવાઈ હવે દૂર કરવામાં આવી છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ પ્રશ્ન છે એની અંદર A, B, C, D અને E 4 ઓપ્શન છે અને એની અંદર B અને C આ બંને સાચા વિકલ્પ આવે છે અને તમે જે છે એ ફોર એક્ઝામ્પલ B ટીક કરેલું છે તો તમને 1 માર્ક્સ મળી જશે, પરંતુ તમે ભૂલથી D ટીક કરેલું છે તો તમને 1 માર્ક્સ મળશે નહીં, જે પહેલા મળી જતો હતો. હવે ત્રીજો નિયમનો ફેરફાર કર્યો છે, કોર્સ બહારના પ્રશ્નોના કિસ્સામાં સમાન ગુણ. એટલે કે કોઈ પણ પ્રશ્ન એવો આવ્યો કે જે કોર્સ બહારનો હતો, એટલે કે સિલેબસ બહારનો પ્રશ્ન હતો. જો કોઈ પ્રશ્ન ખરેખર નિર્ધારિત અભ્યાસક્રમની બહાર હોવાનું જણાય તો તે રદ કરવામાં આવશે અને તે પ્રશ્નના સંપૂર્ણ ગુણ બધા ઉમેદવારોને આપવામાં આવશે. પહેલા કોઈ સ્પષ્ટ નીતિ નહોતી, પરિણામે કોર્સ બહારના પ્રશ્નો વિવાદનું કારણ બનતા હતા. તો હવે કોર્સ બહારનો પ્રશ્ન પૂછવામાં આવશે તો જેટલા પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ તમામને સમાન ગુણ મળવાપાત્ર રહેશે.
ભાષા અનુવાદમાં ભૂલો માટે કમિશનનું નવું સૂત્ર. અનુવાદ ભૂલના કિસ્સામાં અંગ્રેજી સંસ્કરણને હવે નિર્ણાયક સત્તા ગણવામાં નહીં આવે. જો કોઈ પ્રશ્ન પ્રાદેશિક ભાષા સંસ્કરણમાં ખોટો હોય પરંતુ અંગ્રેજી સંસ્કરણમાં સાચો હોય તો તે ફક્ત તે ચોક્કસ પ્રાદેશિક ભાષાના ઉમેદવારો માટે રદ માનવામાં આવશે. એટલે કે કોઈ પ્રશ્ન એવો છે કે આનું અંગ્રેજીની અંદર સાચો છે પરંતુ ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરીને જે પેપર બનાવ્યું એની અંદર ભાષાંતર ખોટું થઈ ગયું, અનુવાદ ખોટું થઈ ગયું, તો એના કારણે તમામ ઉમેદવારોને માર્ક્સ નહીં મળે. જે પ્રાદેશિક ઉમેદવારો છે એમના માટે જ પ્રશ્ન રદ કરવામાં આવશે. અનુવાદ ભૂલના કિસ્સામાં અંગ્રેજી સંસ્કરણને પહેલા એકમાત્ર માન્ય સંદર્ભ માનવામાં આવતું હતું. હવે દરેક ભાષામાં પ્રશ્નપત્રનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવશે. તો આ પ્રમાણે આવા નિયમોની અંદર ફેરફાર થયા છે, જે ઉમેદવારો માટે ખૂબ જ સારી બાબત છે. કોર્સ બહારના પ્રશ્નો પૂછાય, કોઈ પ્રશ્ન ખોટો હોય તો તમામ ઉમેદવારોને એના માર્ક્સ મળવાપાત્ર રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.